એક એવા સંત કે જેને લાખો કરોડો લોકો માટે કાર્ય કર્યા છે, કે જેમના આશ્રમે દરરોજ લાખો લોકો જમે છે અને એક પણ રૂપિયાનું દાન લેવામાં નથી આવતું. તો આનાથી મોટું રહસ્ય શું હોઈ શકે? અને હું જે સંતની વાત કરું છું એ બીજું કોઈ નહીં પણ બાપા સીતારામની વાત કરી રહ્યો છું, કે જેમની રહસ્યમય વાતો, રહસ્યમય ચમત્કાર આજ સુધી પણ ઉકેલાયા નથી. તો આજે આપણે એવી જ વાતો અને રહસ્યમય જાણવાના છે કે જે તમને અસંભવિત કરી દેશે. તેથી આ વિડીયોને છેલ્લે લગીને જરૂર જોજો. ગમે ત્યાં જાઉં પાવર થી કહું, રામ વનમાં ગયા ને સીતાજી રાવણ નહોતો, સીતાજી હારી ગયા નહોતો વનવાસ તોય 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી સીતાજી નો રામે ત્યાગ કર્યો ને તો રામ ન ગયા. ભાઈઓએ આ જ કર્યું છે અને સીતાજીએ વિરોધ ન કર્યો કે મારો વાંક શું છે, મારો ગુનો શું છે, મારે વનવાસ નહોતો તો હું તમારા ભેગી 14 વર્ષ રખડી, મેં કાંઈ ગુનો નથી કર્યો, તમારે મારા નો આવવું જોઈએ કીધું જ નથી. એ દીકરી કહી શકે ભલા મને સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા, થાળીને ઠેબુ મારીને બાપુ સાધુ હાલતો થયો ને ચંગાવતીએ કીધું કે તમે બેહી જાઓ. સગાળ છે ને કહેશે બેહી જાઓ, હવે બાવાને હું સંભાળી લઈશ. કેવી રણચંડી બાપુ માં બની છે, કેવી દીકરી છે. વાણીએ દીકરી ઊંધડું મારી શકે? અરે હું તો એમ કહું છું કે આપણી કોઈ દીકરી બાપુ ન મારી શકે, દીકરો ન કોઈ કાપી શકે, કોઈની બાપુ એવી તાકાત જ નથી. એ તો જે મરી ગયા હોય ને મનથી મર્યા હોય એની વાત છે. આ વાતો બધી આખી છે, આ તો આનંદ કરાવું છું. એ બાપુ આમ હાલતા થયા ને તો ચંગાવતીએ કીધું કે એ બાપુ ક્યાં જાવ છો? બેહી જાવ કે ખડકી આડી કરી હો. અને આ દીકરીઓ છે ને બાપુ એ રણચંડી બને ને, હું તો એમ કહું છું હાચવી લેજો, ઘરની વાત ઘરમાં રાખજો. કે એમ જો ધાર છે ને તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરશો તો નહીં ભર્યા. એવું અમારે એક દાખલો બનેલો, તમને વચ્ચે દાખલો કહી દઉં. એક પતિ પત્ની રહેતા હતા ને, બનેલો હકીકતમાં બધાને ઓળખું છું ના બન્યું તું લાઈવ હાલે કહેવાય નહીં, નામ ન લે કોઈ ખરાબ દેખાય. વળી ભાઈ અમારે ફોન આવે કોકનો. બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા. બેન ઘરે રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું પડ્યું છે ઘરે, આડું આવતું હશે રોજ તકે હાલ ના પાપડ શેકી નાખું, ચેદું ના પડ્યા, હું ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશ. ઘરવાળો આવ્યો બપોરે અને બેને રસોઈ બસોઈ તૈયાર કરી રાખી લઈ, બોલો હાથ પગ ધોઈને જમવા બેઠો ને બેને થાળી પીરસી અને પાપડ મૂક્યા, રોટલા મૂક્યા, શાક આપ્યું. ઓલો જો મૂંગે મૂંગો ખાઈ લેતો તો વાંધો નહીં, પણ એને જ બાપુ વંટોળીઓ ચડાવ્યો. એ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે. બોલે વહુ કે પણ તમને ભગવાન હાથ નથી આપ્યા? એ કે હું તારો ધણી છું, તું મારી વહુ છું, હું તારે કહું, હું કહું તારે કરવું પડે. એ કે પણ હું તમારી વહુ છું એમાં ચા ના પડે, પણ એક પાપડ નો ભાંગી શકો? એ કે હું તને કહું પાપડ ભાંગી દે. હવે અત્યારે બાપુ હરખો જો મેળવો જ ભાંગી દે ને નો ભાંગી દે. બેન કે ભાંગી લ્યો, હેરાન થઈ જો ખોટા, તમને કઈ તકલીફ હોય ભાંગી દઉં. એ કે હું કહું છું ભાંગી દે. ઓલી બેન કે નથી ભાંગી દે. એ કે ભાંગી દે કે નથી ભાંગી દેવો? બાપુ પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયું. એ રખડે બે. હવે કે સમાધાન કરો? હવે શું સમાધાન કરો? તમારાથી પાપડ નો ભાંગે બૈરા રહેતા છે. આ ઘરમાંથી આપણે વંટોળિયો નો સડાયો કહેવાય. હવે સાના માના ખાઈ લેતા હોય જે આપી, અને બૈરાની કિંમત ચારે થાય. 2000 થી બહાર કેમ જાય તારે 8 દિના આઠા ભેગા કર્યા હોય, અને હંજવારી જેટલી કાઢે એ બે એટલી જ હોય. આમ આટલું સારું હોય બે, એવું જ્યાં ભગવાન કઈ ન હોય. અને આપણે તો હુકમ જ કરી બૈરું કર્યો હોય કેમ આમ પડ્યું છે, કેમ આમ પડ્યું છે, પણ 2000 થી બહાર કેમ જાય બૈરું? તમારે તમને નથી દેખાતું? એ ન હોય તારે જ બાપુ એની કિંમત થાય છે. ઘરની લક્ષ્મી છે મારા રામ. હું તો એમ કહું બેન હોય, દીકરી હોય, માં હોય કે પત્ની હોય, એને હાચવી લેજો. અને એ દુઃખી નહીં હોય ને તો બાપુ જિંદગીમાં કોઈ દી રોટલાનું દખ નહીં આવે, એક ગેરંટી આપણી વાત. આ ગરઢાની કોઠા હુજની વાત છે. પછી લક્ષ્મી એને જ કહેવાય. છોકરો ગમે એટલો હોશિયાર હોય ને લખમો ન કહેવાય. દીકરી હોશિયાર હોય, હારી હોય, હારા પગની હોય, વ્યવસ્થિત હોય ને બાપુ એને લક્ષ્મી કહેવાય. દીકરીને લગ્ન થાય ને પછી સુકન્યા કે. જણ ને સુવર નો કેવો જોઈએ? એના અરે સેટિંગ તો સુવર કેતો થાય ને. દીકરીઓ હાટું સારા નામ છે, આપડે હાટું છે જ નહીં. આપણા ધંધા જેવા છે જાકુબના.
ઈ સગાળ છે બાપુ ભાંગીને ભૂકો થઈ ગયા, સંગાવતીએ ડેલી આડી કરી હો. બાપુ બેહી જાવ, એ કે જમ્યા વગર જવાનું નથી. તમારે દીકરો જોઈ છે ને બીજો. હવે તો પડમાં ઉતર્યા પછી પડમાં બાપુ પાત્ર ભજવી લેવાનું છે. માથું ઉતારવું પડે તોય ભલે, અને કદાચ આંતરડાનો ઢગલો કરવો પડે તોય ભલે. હવે આટાણું જવા નહીં દઉં. કેવું બાપુ એને એના મા બાપે એનું સંસ્કારનું સિંચન કેવું કર્યું છે. પછી બાપુ પાસે જઈ અને ચંગાવતી કે છે કે મારી માથે બાપ એક મારી માથે હાથ મૂક એટલે હું તને મારો બાપ સમજીને હું તને હાસો ખુલાસો કરું. એ અખિલ બ્રહ્માંડના માલિક પાસે માથે હાથ મુકાયો અને પછી ચંગાવતી કહે છે કે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશ માં બાવા, હવે તને જમ્યા વિના નહીં દઉં જવા. બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને, ઈ થાળીને રાંધીને તને ખવડાવું. હજી તું ચામ ને ઓળખ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં, બસ કર, તારી ભક્તિ પાકી ગઈ. ઈ દીકરી ઈ ધર્મ ધ્રુજો ને તેથી બાપુ ઈ દીકરી આબરૂ રાખી. જણના કોઈ નેઠા નથી ના. જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક દીકરીઓનો હાથ છે. ચંગાવતી નો હોત તો સગાળ છે કોઈ નો ઓળખત, વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ નો ઓળખત, સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખત, દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખત, તારામતી નો હોત તો હરિચંદ્ર ને કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષ ની વાયા બાપુ એક એક દીકરીઓનો હાથ છે. આ મોટી મોટી સારા કરવી ઘરે બૈરું સારું હોય તો, નકર અમારે તમને ગોળીઓ પાવી પડે. આજ પેટમાં દુખે નહીં આવું, ઘરે પેટમાં ઓલું દુખતું એ કહેવાય નહીં કોઈને. હારું માણા નો હોય તો બાપુ હગો હારો નો હાપડે. મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કબાર જાતો હેળે જો, તાર તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. બરાબર બૈરું અડધું અંગી ને કહેવાય બાપુ વાત. હું જો કે બધા ઘણા બધા મારા ઘરે આવી ગયા, બધા ચતુરભાઈ બધા. હું એવું નથી, કોઈ અભિમાનની વાત મારી નથી, પણ કહેવાનો મારો મિનિંગ કે આપણા ઘરના સભ્યો હોય એને પહેલ આપણે પાડવા પડે. તમે મારા ઘરે હું હોય ને તમે મારા મહેમાન થાવ, હું તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. આપણી જેથી ગેરહાજરી હોય તેથી આપણા મહેમાન થાજો ને તમને એમ થાય કે ના બાકી બાપુ કહેતા એવું છે ખરું. તમને જો રોટલા ને ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ આ ભજન જ ન કરાય ને, ધોળી કહેવાય. અને મારા આવડા છોકરાના છોકરા છે ને આવડા એ તમે આવો ને જો તમને જય માતાજી ન કરે તો મારા ભજનમાં ધૂળ પીડી પેલા મને એ પેલ આપણે પાડવા પડે. શું કામ ન શીખે? પેલ પાડો શું કામ ન શીખે? પણ તમારો દાંડો છે નિમ્યો ન હોય છોકરાને શું તેમ નમાડો? હારું બાપુ એમ નામ નથી થવાતું ને હારું થવાની ક્યાંય નિહાળે નથી. તમારે કેવા તમારા દીકરા દીકરીઓ કરવી છે ને. હું તો બહેનું ને ખાસ, હું તો કારણ કે બહેનું ને જ હવે કેવા જેવું છે, બાકી ભાઈઓ નું તો કઈ નેઠો જ નથી. રૂમમાં બોલ્યો હોય તો વાંસળીમાં આવે તો કઈક બીજું જ બોલે, ફળિયામાં આવે તો આપણને એમ થાય આવડો એ બોલ્યો જ નથી, રૂમમાં તો આ છે જ નહીં. શું આપણે એની વાત કરી? પણ બેનું બાપુ ધારે તો હજી આજે તે હું તો એમ માનું કે હજી ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા કરી શકે. 100%ની વાત છે. એની માટે બાપુ માં સમર્પણ કરે, માનો જો કંઈક ત્યાગ ભાવ હોય તો જ થાય, બાકી જે ભગવાન કઈ ન થાય. અહીંયા આ વિડીયોનો અંત નથી, અહીં તો આ પ્રારંભ છે. આવી ઘણી વાતો કરવાની છે, જેથી આ વિડીયોને તમારા મિત્ર મંડળને શેર કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. બાપા સીતારામ.